નમસ્તે મિત્રો. આજના દિવસે માર્કેટની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે. અલગ અલગ ક્ષેત્રની અંદર સારા એવા સપોર્ટ જોવા મળી રહ્યા છે. આ સિવાય ઓટો ક્ષેત્રની અંદર સારી એવી તેજી કે એના લીડરશિપ કહી શકીએ એવા શેરોની અંદર તેજી છે. આ સિવાય આઈટી ક્ષેત્રની અંદર ઇન્ફોસિસના ક્વાર્ટર વનના રિઝલ્ટનું રિએક્શન આજે જોવા મળવાનું છે. એનું રિઝલ્ટ આજે રજૂ થવાનું છે કે માર્કેટ એવું માની રહ્યું છે કે બીજે આઈટી કંપનીઓ કરતાં ઇન્ફોસિસનું રિઝલ્ટ છે એ સારું આપણને જોવા મળી શકે, કે એ રિએક્શનને ધ્યાનમાં લઈને આજના દિવસે ઇન્ફોસિસના શેરની અંદર સારી એવી તેજી છે. આ સિવાય બેન્કિંગ ક્ષેત્રની અંદર લીડરશિપ એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકનો અને સપોર્ટ અને સાથે એસબીઆઈનો પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે કે ક્લોઝિંગ બેઝ ઉપર માર્કેટ છે સારું એવું એને ઉપર લઈ જઈ રહ્યું છે. આઈપીઓની સિઝન શરૂ છે, એની અંદર પણ આઈપીઓ સારા જીએનજી ઇલેક્ટ્રોનિક્સ કે જેનો આઈપીઓની અંદર જીએમપીની અંદર સારો એવો આજના દિવસે જમ્પ જોવા મળ્યો છે. આ સિવાય ઇન્ડોક્યુબ સ્પેસ કે જેનો આઈપીઓ આજથી શરૂ થયો છે એના વિશે આ તમામ પોઈન્ટ ઉપર એટલે કે ક્વાર્ટર વનનું રિઝલ્ટનું જે સારી એવી કંપનીઓનું રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે એ કઈ કંપનીઓ છે કે જેના લીધે આજે માર્કેટની આવનારા સમયની અંદર એક શેરની અંદર આપણે નજર રાખી શકીએ. બીજું કે ઓલ ઓવર જોશો તો માર્કેટ છે જેનું રિએક્શન છે દોડતું હોય તો એ ક્વાર્ટરલી આવતા રિઝલ્ટના રિએક્શન એટલે કે અર્નિંગ ઉપર માર્કેટ ચાલતું હોય છે. તો આજે એ બધી કંપનીઓ વિશે વાત કરવી છે, આઈપીઓ વિશે થોડી ચર્ચા કરવી છે. તો મિત્રો ફર્સ્ટ ટાઈમ આ ચેનલ ઉપર વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલ ઉપર, વિડીયો અંત સુધી જોજો. જો તમને આ વિડીયોથી કાંઈ શીખવા મળતું હોય, જાણવા મળતું હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. અને જો કંઈ તમારા વિશે આ વિડીયોના ઉપર કંઈક જણાવવા માંગો છો તો એક કોમેન્ટ કરી જણાવી શકો છો. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં સૌથી પ્રથમ સારા એવા સેક્ટરની અંદર કે બેન્કિંગ ક્ષેત્ર, છેલ્લા ઘણા વિડીયોની અંદર મેં બેન્કિંગ ક્ષેત્રના અલગ અલગ શેરો વિશે વાત કરેલી છે કે આ બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રના અને હાઉસિંગ ક્ષેત્રે કામ કરતી અલગ અલગ કંપનીઓ ઉપર વાત કરેલી છે. એના લીડરશિપ કરીએ તો બેન્કિંગ ક્ષેત્રની પ્રાઇવેટ ક્ષેત્રની બે બેન્કો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનું રિઝલ્ટ ખૂબ જ સારું આવેલું હતું કે જેનો રિએક્શન આપણે 2 દિવસથી જોઈએ છે. આ સિવાય ઈએમએસ સેક્ટરની અંદર એટલે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કામ કરતી કે મોબાઈલના કેમેરાથી લઈને અલગ અલગ પાર્ટ્સ ડિવાઇસ બનાવતી કંપની જે લીડરશિપ કહી શકીએ, મલ્ટીબેગર સ્ટોક કે જે ડિક્સોનનું રિઝલ્ટનું રિએક્શન પણ આજના દિવસે સારું આપણને જોવા મળ્યું છે. રિઝલ્ટ એનું પણ ખૂબ જ સારું આવેલું છે કે નોમુરાએ એ શેરને અપગ્રેડ કરીને 21,154 સુધીનો ટાર્ગેટ આપ્યો છે. આ બધી અલગ અલગ એજન્સીઓ જેના રિઝલ્ટના રિએક્શન ઉપર આપણને એ અલગ અલગ ટાર્ગેટ ધારણા કરતા હોય છે. પણ આપણી દ્રષ્ટિએ જોતો તો જો આ કંપનીઓના બિઝનેસને તમને સારો લાગતો હોય તો ધ્યાનમાં રાખી શકાય. આ સિવાય જેપી મોર્ગને છે કે 19,500 સુધીનો ટાર્ગેટ આપેલો છે. આ સિવાય સીએલએસએ કે જેમણે 19,365 સુધીના ટાર્ગેટ આપેલા છે. આજના દિવસે 2 થી 2.5% જમ્પ એના શેરના ભાવની અંદર જોવા મળી રહ્યો છે. આ સિવાય વાત કરીએ કે લોસ કરતી કંપની, અત્યાર સુધી ઘણા સમયથી આ કંપની લોસમાં ચાલતી હતી પણ એકાએક સારો એવો પ્રોફિટની અંદર આ કંપનીએ ક્વાર્ટર વનના રિઝલ્ટ રજૂ કર્યા કે ઘણા ઉપરના ભાવે કે આઈપીઓમાં લાગેલો આઈપીઓ હશે તો પણ હોલ્ડ કરી રહ્યા હશે એવી કંપની કે જે પેટીએમ કે જે કંપની 540 કરોડનો વિતેલા ક્વાર્ટરની અંદર લોસ હતો એ લોસને અત્યારે 123 કરોડનો આ ક્વાર્ટરની અંદર પ્રોફિટ સાથે રજૂ કર્યો છે. અને શેરની અંદર સારો એવો જમ્પ અને સારું રિએક્શન જોવા મળ્યું છે. આવનારા સમયની અંદર રેટ કટને લીધે આ ક્ષેત્રની અંદર સારી એવી તેજી સંભવ કહી શકીએ આપણે. આ સિવાય આના અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ એના ટાર્ગેટ રેટ છે વધારવામાં આવ્યા છે કે જેફરીસ દ્વારા એ 1250 સુધીનો ટાર્ગેટ, સિટી દ્વારા 1115 અને બર્સ્ટિંગ દ્વારા 1100 સુધીના ટાર્ગેટ આપેલા છે. આ સિવાય વાત કરીએ કે વાયર કેબલ સેગમેન્ટની કંપનીની, તો વાયર અને કેબલ સેગમેન્ટના લીડર કહી શકીએ એવી કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ કે જે સ્ટોકની અંદર પણ સારા એવા રિએક્શન 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે. એનું રિઝલ્ટ પણ સારું એવું જોવા મળ્યું છે. પણ હોટલ ક્ષેત્રની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે. મેં વિતેલા વિડીયોની અંદર પણ મેં મિત્રો વાત કરેલી છે. હોટલ ક્ષેત્રના શેર ઉપર નજર રાખજો કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રની અંદર અલગ અલગ શેરોની અંદર ઇન્ડિયન હોટલથી લઈને આઈટીસી હોટલના રિઝલ્ટ પણ સારા એવા જોવા મળ્યા. પણ એક નાની કંપની સ્પોન્સ બેંગ્લોર લીલા હોટલ કહી શકીએ આપણે કે એ કંપનીની અંદર આજના દિવસે પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે કે આ ક્વાર્ટરની અંદર આ કંપનીએ સારા રિઝલ્ટ રજૂ કર્યા છે. આ સિવાય વાત કરીએ તો પેસેન્જર વ્હીકલ અને બસ ટ્રક બનાવતી કંપનીનો એસએમએલ ઇસુઝુ કે જે કંપનીના શેરના ભાવની અંદર વાત કરશો તો 23 જૂનના રોજ 1800ના ભાવે આ શેર કામ કરી રહ્યો હતો. એક જ મહિનાની અંદર આ કંપનીના શેરનો ભાવ 1800 થી લઈને 3,970 સુધીનો જમ્પ જોવા મળ્યો છે કે સારા એવું રિઝલ્ટ કે સોલિડ રિઝલ્ટ કહી શકીએ એવું રિઝલ્ટ આ કંપનીએ રજૂ કર્યું છે કે એના શેરના ભાવની અંદર ડબલ કરતાં પણ વધારે જમ્પ એક જ મહિનાની અંદર જોવા મળ્યો છે.
તમામ જે પણ કંપનીઓના રિઝલ્ટ વિશે વાત કરીએ છીએ મિત્રો, એ અર્નિંગના ક્વાર્ટરના નંબર તો છે, પણ આ સિવાય મેનેજમેન્ટ દ્વારા પણ એમની કોમેન્ટ્રી કે ક્વાર્ટર 2ની અંદર કેવું રિઝલ્ટનું રિએક્શન જોવા મળી શકે એ પણ આ શેરના ભાવની અંદર આપણને જોવા મળતું હોય છે. આ સિવાય કેમિકલ ક્ષેત્રની કંપની SRF છે, એનું રિઝલ્ટ આજના દિવસે જોવા મળવાનું છે. આ સિવાય એના ક્ષેત્રની બીજી એક સ્પેશિયાલિસ્ટ કેમિકલ ક્ષેત્રની અમલ કંપની કે જે શેરનાની અંદર એક મહિનાની અંદર 600 રૂપિયાથી લઈને 1088 સુધીનો ભાવનો જમ્પ જોવા મળ્યો છે. આ કંપનીને પણ ધ્યાનમાં રાખી શકીએ. હવે બીજા ટોપિક ઉપર આવીએ તો મિત્રો, IPOની સિઝનની અંદર અમલ GNG ઇલેક્ટ્રોનિક્સ કે જેના GMPની અંદર 237 રૂપિયાનું એક શેર દીઠ IPOની અંદર 105 રૂપિયાનું પ્રીમિયમ બોલી રહ્યું છે. એટલે કે ઓલ ઓવર પર્સન્ટેજની અંદર જો 43%નો જમ્પ જોવા મળી રહ્યો છે કે સારો એવું GMP, અને 6 ગણો પણ આજના દિવસે ફર્સ્ટ ડે 6 ગણો આ સબસ્ક્રિપ્શન મળેલું છે. અને આ સાથે વાત કરીએ કે 342 રૂપિયા જે કંઈ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યો છે, માર્કેટ આધારિત આ ગ્રે માર્કેટ પ્રીમિયમ છે કે આજના દિવસે જો આ માર્કેટની અંદર આ કંપની લિસ્ટ થાય તો 43%, એટલે કે 342 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થઈ શકે છે. આ વાત થઈ અત્યારે GNG ઇલેક્ટ્રોનિકની. કંપની સારી છે, પણ જો લિસ્ટિંગ ગેઇન માટે જોતા હોય તો પણ સારું એવું પ્રીમિયમ મળી શકે છે. અને લાંબા ગાળા માટે વિચારતા હોય તો આવનારા સમયમાં જો આ કંપનીના રિઝલ્ટ રજૂ થાય અને કેવું પરફોર્મન્સ રહે એને ધ્યાનમાં લઈને આ કંપનીને હોલ્ડ કરવી જોઈએ. હવે આગળ વધીએ તો નેક્સ્ટ IPO છે કે ઇન્ડિક્યુબ સ્પેસ વર્ક પ્લેસ સોલ્યુશન પ્રોવાઈડ કરતી કંપની કે જે કંપનીની અંદર 237 રૂપિયાના ભાવે શેર IPO આવી રહ્યો છે. 63 નંગ અને 14,931નો એક લોટ જોવા મળ્યો છે. 700 કરોડનો ઇસ્યુ છે અને 23 તારીખ આજથી શરૂ થયેલો અને 25 તારીખ લાસ્ટ ડેટ છે. અને 28 તારીખે એનું એલોટમેન્ટ અને 30 તારીખે લિસ્ટિંગ થવાનો છે. કે જે વાત કરીએ કે ઓફિસ જે રેડીમેડ તૈયાર કરતી આપી કે વર્ક સ્પેસ સોલ્યુશન પ્રોવાઈડ કરતી આ કંપની છે. ત્યાર પછી વાત કરીએ કે વ્યુઅર્સની એક કમેન્ટ જોવા મળતી હતી કે ડાયનામિક કેબલ કે જે કંપનીના રિઝલ્ટનું રિએક્શન આજે શેરની અંદર જોવા મળ્યું છે કે રિઝલ્ટ છે એ ઠીક કહી શકીએ, ઓકે પરફોર્મન્સ અત્યારે જોવા મળ્યું છે. કારણ કે જૂન 2024ની અંદર આ કંપનીનું પ્રોફિટ હતું 12 કરોડ. તે યરલી પેટર્નમાં જોશો તો જૂન 2025ની અંદર 18 કરોડ, એટલે 6 કરોડનો જમ્પ એની અંદર યરલીમાં જોવા મળે છે. અને ક્વાર્ટરલી વાત કરીએ તો માર્ચ 2025ની અંદર જે 24 કરોડનો પ્રોફિટ હતો એ વધીને અત્યારે 18 કરોડનો થયો છે. એટલે 6 કરોડનો ડાઉનફોલ જોવા મળ્યો છે. એટલે ઓલ ઓવર જોઈએ તો EPS અર્નિંગ પર શેરની વાત કરીએ કે 4.86નું જે EPS હતું એ ડાઉન થયેલું છે 3.75. એટલે જો લાંબા ગાળાની પરિસ્થિતિએ જો તમે મિત્રો ખરીદેલા હશે આ શેર તો આ કંપની સારી છે. પણ કારણ કે યરલી જોશો તો જમ્પ સારો છે કે 12 કરોડનો પ્રોફિટ વીતેલા યરલી પેટર્નમાં અંદર જૂન 2024માં 12 કરોડનો પ્રોફિટ હતો, એ જૂન 2025માં 18 કરોડનો થયેલો છે. એટલે યરલી જોશો તો રિઝલ્ટ સારું છે. આ સિવાય કે કંપનીની કોમેન્ટ્રી કેવી રહે છે કે એની ઉપર શેર ઉપર કેવું રિએક્શન જોવા મળે છે, આ વસ્તુ ધ્યાનમાં લઈએ. EPS ડાઉન થયેલું છે એટલે શેરની અંદર એડજસ્ટમેન્ટ પણ થઈ શકે. બાકી જો લીડરશિપ સાથે તમે મિત્રો જઈ શકો છો કે KEI ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ કે પછી પોલીકેબની વાત કરીએ, આ બધી કંપની સ્ટાન્ડર્ડ કંપની અને સારા એવા નંબર લઈ આવતી કંપનીઓ છે. નાની કંપની છે આજે ડાયનામિક કેબલ, એટલે એ પ્રમાણે એ શેરની અંદર રિએક્શન પણ તમને જોવા મળી શકે. બાકી લાંબા ગાળાના ધોરણે તમે જો ખરીદેલા હોય શેર તો કાંઈ ઇસ્યુ નથી. બાકી આજના દિવસે પણ આવનારા દિવસોની અંદર પણ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વનું પણ રિઝલ્ટ છે કે જેનું રિએક્શન પણ આપણને જોવા મળશે. આ સિવાય ઇન્ફોસિસનું રિએક્શન આપણે જોઈએ એમ રિઝલ્ટ રજૂ થયા પછીનું રિએક્શન કેવું રહેશે, LTI, માઇન્ડટ્રી અને આજના દિવસે રજૂ થયેલા SRFનું રિએક્શન પણ શેરની અંદર જોવા મળ્યું છે. બાકી એન્ડ સુધી વિડીયો જોયો છે મિત્રો તો ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.